સેટ થઈ ગયો બિઝનેસ, પણ હવે શું? બ્લોકબસ્ટર કરીને એક બહુ મોટી કંપની હતી, તમને કદાચ ખ્યાલ નહીં હોય. 85,000 જેટલા એમ્પ્લોઈઝ અને 10,000 આઉટલેટ્સ જેના હતા. હું તમને એક્ઝામ્પલ આપું. કોઈ પણ મૂવી રિલીઝ થાય એટલે બીજા દિવસે CD DVD મળતી, હા કે ના? યાદ આવ્યું? એ કંપની છે બ્લોકબસ્ટર. એને ટેકનોલોજીમાં ચેન્જીસ ન કર્યું. $50 મિલિયન નેટફ્લિક્સ 2000ની સાલમાં વેચવા માટે રેડી હતું. નેટફ્લિક્સ ત્યારે આનું ટર્નઓવર અઢળક હતું બ્લોકબસ્ટરનું, પણ એને ખરીદવું નહીં. આજે નેટફ્લિક્સ $500 બિલિયન ની વેલ્યુએશન ધરાવે છે. તો આપણે એમ કહીએ કે ભાઈ આપણે ખૂબ સારા હોય આપણા ધંધાની અંદર, આપણે ખૂબ પ્રગતિ કરતા હોઈએ અને આપણે એમ લાગતું હોય કે આપણે માર્કેટમાં કોઈ બીટ કરી શકે એમ નથી, છતાં પણ ધ્યાનમાં રાખવું પડે કે ટેકનોલોજીના ચેન્જીસ સાથે મૂવ થવું પડે. એટલે સમજવું પડે કે સક્સેસ થઈ ગયા પછી પણ ટેકનોલોજીની મૂવમેન્ટ જોતી રહેવી પડે, તો જ બિઝનેસ વારસાગત બની શકે. આવા જ શોર્ટ્સ અને આવા જ પોડકાસ્ટ વધારે જોવા માટે તમે અત્યારે જ આ ચેનલને સબસ્ક્રાઇબ કરો.